આજે તો ભાઈ લોકો આપણે જે વિચાર્યું તે થયું. તો કેમ છો ભાઈ લોકો? આજના મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણા અજયભાઈ કહે છે કે આપણા જનરેટર માટે ડીઝલ લેવા માટે જવાનું છે. તો હું ને આપણા અજયભાઈ બાઇકનો સેલમાં ડીઝલ લેવા માટે નીકળી ગયા અને આવી ગયા ઉડાસરકર આવી ગયા. અને અજયભાઈ કે ઝેરોક્સ કઢાવી પડશે. તો અજયભાઈ ઝેરોક્સ કઢાવવા માટે દુકાનમાં આવી ગયા, ઝેરોક્સ કઢાવી લીધી. ત્યાંથી પાછા અમે નીકળી ગયા બાઇકનો સેલમાં. બાઇક જતી હતું ટોપ ગિયરમાં અને પાછા થોડુંક આગળ જતું અજયભાઈ બાઇક ઊભું કરી દીધું ને આવી ગયા જીએબી વડોદરા બોર્ડમાં. તો ત્યાંથી અમે થોડુંક કામ પતાવી દીધું. આપણે અજયભાઈને કામ હતું ત્યાંથી પતાવી દીધું અને આપણે જતી હતું બાઇક પાછી ટોપ ગિયરમાં. અને રસ્તામાં જ મળી ગયા અમને અજય દેવગન જોવા માટે. તો પેલા અજય દેવગનને જોઈને આપણે ફાઇનલી ભાઈ લોકો આપણે આવી ગયા પેટ્રોલ પંપે ડીઝલ લેવા માટે. અને ભાઈ લોકો અમે એવું જ વિચાર્યું હતું કે કારમાં ડીઝલ નહીં આપે, અહીંયા કારમાં ડીઝલ નથી જ આપતા. તો પછી અમે બાઇકમાં 200 રૂપિયા પેટ્રોલ પુરાવી દીધું અને આપણે થોડાક આગળ ગયા અને આપણા જેવા ભાઈ મળી ગયા, એટલે આપણા જેવા બ્લોગર બનાવતા ભાઈ મળી ગયા. તો એમની સાથે આપણે થોડી ઘણી મુલાકાત કરી, જોયું તો એમના 2500 સબસ્ક્રાઈબર હતા. અને ત્યાંથી અમે બાઇકનો સેલ મારીને અમે નીકળી ગયા છે હું ને અજયભાઈ. અને અમને ભૂખ લાગી હતી તો અમે પૌવા બટાકા ખાવા માટે સિવાસી આવી ગયા. સિવાસી પૌવા બટાકા ખાધા. ત્યાંથી અમે પાછો બાઇકનો સેલ મારીને અમે નીકળી ગયા નોકરી સાઈડ જવા માટે. ફાઇનલી ભાઈ લોકો આપણે આવી ગયા છે આપણી નોકરી આગળ અને બાઇક મૂકી દીધું પાર્કિંગમાં. ભાઈ લોકો આજનો બ્લોગ આપણે એ જ પૂરો કરીએ. કાલે મળીએ નેક્સ્ટ બ્લોગમાં.